નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 21 જૂન 2024 અને વાર છે આજે શુક્રવાર. તો કપાસ બજાર કેવી રહી શકે છે તેનું પ્રિવ્યૂ સાથે સાથે આપણે કપાસ બજારના હાલ સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ શું બોલાઈ રહ્યા છે, ઉપરાંત ગઈકાલે સરકારે ટેકાના ભાવ પણ કપાસના નક્કી કરી દીધેલા છે તેના વિશે પણ ચર્ચા કરવાની છે અને તેના વિશે ટૂંક જ સમયમાં એક સ્પેશિયલ વિડીયો પણ આવવાનો છે. તેથી ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ ખેડૂત મિત્રો, અત્યારે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો બોટાદની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે. બોટાદમાં હાલ કપાસના ભાવ 1350થી લઈને 1550 સુધી અને બાકીના 7 જેવા સેન્ટરો છે જ્યાં કપાસના ભાવ અત્યારે 1500+ બોલાતા જોવા મળી રહ્યા છે. અને ઓલ ઓન એવરેજ આપણે વાત કરીએ તો કપાસના ભાવ 1450 રૂપિયા સુધી ચાલી રહ્યા છે અને સૌથી ઓછા ભાવ મહુવાની અંદર 410 રૂપિયાથી 915 રૂપિયા હાલ બોલાતા જોવા મળી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, MCX અને ન્યુયોર્ક વાયદાની માહિતી મેળવે એમાં પણ સૌપ્રથમ MCX વાયદો અત્યારે કરંટ પ્રાઇસ 57,850 રૂપિયા ચાલી રહી છે અને ગઈકાલના વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે MCX વાયદો હાલ તેજીમાં ચાલી રહ્યો છે અને 1-2 દિવસમાં એમાં તેજી જોવા મળવાની સંભાવના છે. ગઈકાલનો ક્લોઝ એટલે કે 19 તારીખની વાત કરીએ તો 56,930 અને જે 20 તારીખનો ક્લોઝ છે એ 57,850નો છે, એટલે સારી એવી તેજી હાલ ચાલી રહી છે. અને ફરી એકવાર જ્યારે આ વાયદા બજાર ખુલશે ત્યારે 1-2 પોઈન્ટ આમ તેમ ખુલવાની મોટી સંભાવના દેખાઈ છે. 57,800 ખુલે અને 57,750 પણ ખુલી શકે છે. ત્યારબાદ ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો અત્યારે $72.46 ચાલી રહ્યો છે અને જેમાં સતત અને સતત ઘટાડો ચાલી રહ્યો છે. અને પોઈન્ટની વાત કરીએ તો $0.30, $0.21 એવા ઘટાડા ચાલી રહ્યા છે. કોઈ મોટા ઘટાડાની ન્યુયોર્ક વાયદામાં હાલ કોઈ ઘટાડવાની સંભાવના નથી. અને મિત્રો, આની એક્સપાયરી ડેટની વાત કરીએ તો ડિસેમ્બર 2024માં વાયદા બજાર એક્સપાયર થશે, એટલે કે આમાં તેજી છે ડિસેમ્બર મહિનામાં સારી એવી જોવા મળવાની સંભાવના છે. હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના જે માર્કેટ પ્રાઇસ સંબંધિત છે એ જણાવી લઈએ તો એવરેજ ભાવ 6,873 રૂપિયા, સૌથી ઓછા ભાવ 4,765 અને સૌથી વધુ ભાવ 7,590 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે, એટલે કે એપ્રોક્સિમેટ 7,600 રૂપિયા પ્રતિ 5 મણના ચાલી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, આપણે જે સરકારે કપાસના ટેકાના ભાવ નક્કી કર્યા છે તે જોઈ લઈએ તો હાલ ખેડૂત મિત્રો માટે સરકારે ટેકાના ભાવ 1,424 રૂપિયા કપાસના ભાવ નક્કી કર્યા છે. તો મિત્રો, આના વિશે 1,424 શું વર્થ છે કે નહીં કપાસના ભાવ આ વર્ષ માટે, એ માટે આપણે સ્પેશિયલ રવિવારે એક વિડીયો આવવાનો છે. તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરી દેજો. હવે મિત્રો, આપણે કપાસની આવકોની વાત કરી દઈએ તો ગુજરાતમાં 10,000 બેલની આવક જોવા મળી છે અને મહારાષ્ટ્રમાં 13,300 બેલની. ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 26,700 બેલની આવક થઈ છે.